આજે 5 તારીખ છે ને ચેતરભાઈ વસાવાની સુનાવણી છે, એટલા માટે હું બરોડા જવા માટે નીકળી ગયો હતો, કારણ કે સૌથી પહેલા વિડીયો ઉતારીને હું બધાને ખુશખબરી આપી દઉં કે ચેતરભાઈ વસાવા છૂટી ગયા છે. પણ આ તમે જોઈ શકો છો કે હું ડભોઈની આસપાસ પહોંચવા માટે આવી ગયો છું અને દોસ્તારનો ફોન આવી ગયો છે કે આશિકભાઈ, જે ચેતરભાઈ વસાવાની સુનાવણી આજે થવાની હતી એ હવે નહીં થાય. હવે વિશ્વ આદિવાસી દિવસ મતલબ 9 ઓગસ્ટના એક દિવસ પહેલાં એટલે 8 તારીખે શુક્રવારે થવાની છે. તો બહુ એમ દિલમાં લાગે છે કે મેં આ ખુશખબરી બધાને આપવાનો હતો, પણ બરે અફસોસને સાથે કહેવું પડે કે અભી સુનાવણી નથી થવાની. હવે ડાયરેક્ટ 8 તારીખે એટલે શુક્રવારે ખબર પડશે કે ચેતરભાઈ વસાવા બહાર આવશે કે નહીં. તો જેટલા બી ચેતરભાઈ વસાવાના સપોર્ટમાં છે એ બધા જ આઈ એમ સપોર્ટર ચેતર વસાવા જરૂર કોમેન્ટમાં લખજો. અને જો શુક્રવારે બહાર આવી જશે તો સૌથી પહેલો વિડીયો મારો જોતો એટલે ફોલો જરૂર કરી રાખજો. ચાલો, જય હિન્દ. શેર બધાને કરજો ને આ જેટલા બી ચેતરભાઈ વસાવાના સપોર્ટર છે બધા જ આ વિડીયોને સ્ટોરી પર ચડાવજો પોતપોતાની. ચાલો, જય હિન્દ. તમારો નાનો ભાઈ આશિક.